મસ્જિદના પવિત્ર નજારાઓ વચ્ચે મારી નજર પડી એક દાદા પર. માથા પર ભારે થેલો, પગે થાક, પણ ચહેરા પર ગજબની શાંતિ. થોડીવાર પછી દાદા એક દુકાન પાસે ઊભા રહ્યા. ખિસ્સામાં હાથ નાખીને સ્પર્શથી પૈસા તપાસ્યા અને બે ઘડી વિચારી નજીકની દુકાનમાંથી 2 બિસ્કિટના પેકેટ લીધા. કેમ છો દાદા? સારું. બિસ્કિટ લીધા? ખવડાવશો? અને તેમના ખિસ્સામાંથી બિસ્કિટનું એક પેકેટ મને આપ્યું. હા બોલું ને. અને પરિવારમાં કોણ કોણ? સાચું કહું તો આજે હું નાસ્તો કર્યા વગર જ વહેલી સવારે નીકળી પડી હતી. બસ એટલું વિચાર્યું હતું કે પછી કંઈક ખાઈ લઈશ. વાતો કરતા કરતા હું દાદાએ આપેલા ઝાઝા બિસ્કિટ ખાઈ ગઈ. બિસ્કિટ ખાલી કરી નાખ્યું, વાંધો ને. એક જ ટાઈમ જમો. અને પછી ઓચિંતું મને ભાન થયું, અરે બાકીના તો દાદા માટે હતા ને. તેમણે કહ્યું, મને તો ટેવ છે ભૂખ્યું રહેવાની, તું ખાઈ લે. દાદા દિવસમાં માત્ર એક વાર જમતા, છતાં બિસ્કિટનું પેકેટ મારા હાથમાં આપી દીધું. થોડીવાર પછી દાદાએ ચા પીધી અને એમનો કપ ડસ્ટબિનમાં નાખી દીધો. આપણે ઇન્સ્ટા પર ક્લીન ઇન્ડિયા હેશટેગ કરીએ છીએ, પણ આ દાદા સાયલેન્ટલી આપણને સિવિક સેન્સ શીખવાડી ગયા. મેં થેલો ચડાવવા હાથ આપ્યો ત્યારે તેમણે કહ્યું કે આ જવાબદારી ને જિંદગી બેય સરખા. જો પ્રેમથી ઉચકીએ તો બોજ ના લાગે. હું હજુ તેમને જોતા જોતા તેમણે આપેલું બિસ્કિટ ખાઈ રહી હતી. બિસ્કિટ ખાઈને મેં રેપર બેગમાં મૂક્યું અને દાદાની પાછળ ચાલી. જે વ્યક્તિ રોજ એક જ ટાઈમ જમે છે તે પોતાનું બિસ્કિટ કોઈ અજાણ્યાને કેવી રીતે આપી શકે? હું તેમનાથી આગળ ઊભી રહીને તેમની રાહ જોતી હતી. ત્યાં તો પેલા દાદા આવી ગયા. મને ત્યાં ઊભેલી જોઈ દાદાને આશ્ચર્ય થયું. હવે સમય હતો બિસ્કિટની નહીં પણ દાદાની માનવતાની કિંમતને સમજવાનો. મેં કહ્યું, દાદા ચાલો હું તમને મૂકી જાઉં. તેમણે કહ્યું કે ના ના, હું તો આમ ધીરે ધીરે ચાલતો જઈશ. મેં જરા ચિંતાથી કહ્યું, પણ આ રસ્તો ઢાળ અને ચડાસવાળો છે. ત્યારે તેમણે જવાબમાં મને લાઈફ લેસન શીખવી દીધું. બેટા, જીવનના રસ્તા પણ ઢાળ અને ચઢાણવાળા હોય છે. ઘણીવાર સાથ આપનાર કે સાથ ચાલનાર કોઈ ના હોય, પણ કહે છે ને કે ધીરે ધીરે પગલાં માંડે તો ઘેટું પણ પહાડ ચડી જાય. હું પણ એવી જ રીતે ધીમે ધીમે ચાલતો રહીશ અને મારે જ્યાં જવું છે ત્યાં પહોંચી જઈશ.